ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે અને જે જિલ્લાઓનું વિભાજન થયું છે એ જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ થરાદમાં મૂકવામાં આવ્યો છે। એ ધાનેરાની સર્વે સમાજના સર્વે આલમના લોકો સખત વિરોધ કરે છે। આજે બાઇક રેલી દ્વારા અમે વિરોધ પ્રદર્શન કર્યું છે। અમારે તમામ સગવડ સુવિધાઓ એ માત્ર ને માત્ર પાલનપુરમાં રહેવાથી જ સચવાય છે, કારણ કે સરકાર કોઈ પણ જિલ્લાનું વિભાજન કરે તો પ્રજાની સુખાકારી માટે કરે છે, પ્રજાની સગવડતા માટે કરે છે। જો પ્રજાને અગવડતા ઊભી થતી હોય તો સરકારે અમારી લાગણીઓને માન આપવું જોઈએ। આવનારી 21 તારીખે મંગળવારના રોજ મોટી મહાસભા યોજી અને સરકારને બતાવવું છે કે અમને બનાસકાંઠામાં જ રહેવું છે, ધાનેરાને થરાદ સાથે કોઈ લેવા દેવા નથી, થરાદમાં જવું નથી। એ સરકારને એ બતાવવાનું છે અને સરકાર અમારી જનસંખ્યા જોઈને નક્કી કરશે કે ખરેખર જે લોકો કહે છે કે 10% જ વસ્તી ઈચ્છે છે કે પાલનપુર રહેવું છે, બાકી તો 90% કહે છે થરાદમાં જવું છે। એ જ્યારે સરકાર જોશે કે ખરેખર અહીંના લોકોનું શું વિચાર છે, અહીંની લોકોની ઈચ્છા શું છે, ત્યારે સરકારને પણ નિર્ણય લેવો પડશે અને એ નિર્ણય બનાસમાં રહેવાનો હશે। એ માટે 21/1ના રોજ કાર્યક્રમ મોટો થવા માટે આજે રેલી દ્વારા પ્રજા સમક્ષ જઈ અને પ્રજાને સંદેશ આપ્યો છે। મારી એક જ માંગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે, કારણ કે અમારી બધી ભૌગોલિક પરિસ્થિતિ, શૈક્ષણિક અને વ્યાપારિક દ્રષ્ટિએ બધી રીતે અનુકૂળ પ્રમાણે પાલનપુર અને ડીસાની સાઈડ જ થાય છે। એટલા માટે સરકારને પણ અમારી નમ્ર વિનંતી છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે।